અત્યારે સૌથી મોટા સમાચાર એ છે કે આ જે દ્રશ્યો આપ જોઈ રહ્યા છો, પાકિસ્તાનની નાપાક હરકતને આકાશમાં જ ભારતીય સેના, ભારતીય એર ડિફેન્સ સિસ્ટમે નેસ્ત નાબૂદ કરી દીધી છે. આ એ ગુસ્તાખી છે જે તવારીખના પાના પર આની ચર્ચા કાયમ થવાની છે કે પાકિસ્તાનનો અંત કેવી રીતે થયો, પાકિસ્તાનના અંતની શરૂઆત કેવી રીતે થઈ. તો આ રીતે થઈ કેમ કે તમે જોઈ રહ્યા છો એક પછી એક ભારતની જવાબી કાર્યવાહીના આ દ્રશ્યો છે. એક પછી એક ડ્રોન તોડી પાડવામાં આવી રહ્યા છે. વિનોદ આપણી સાથે જોડાયા છે. વિનોદ, એક પછી એક જે કાર્યવાહી થઈ રહી છે, ડ્રોન, મિસાઇલ, તમારી પાસે જે હોય તે મોકલો, આકાશમાં જ ખતમ કરી નાખીશું. શરૂઆતના જે સમાચાર આવ્યા કે જમ્મુ એરપોર્ટ ઉપર પાકિસ્તાની ડ્રોન હુમલો થયો છે, પણ આપણે ચિંતિત એટલા માટે નહોતા બદલ કે આપણને આપણી સેનાની તાકાત ઉપર ભરોસો છે, આપણા જવાનો ઉપર ભરોસો છે, આપણી એર જે ડિફેન્સ સિસ્ટમ છે એના ઉપર ભરોસો છે. અને થયું પણ એવું, ના માત્ર જમ્મુ કાશ્મીર, રાજસ્થાનના પણ કેટલાક વિસ્તારોમાં ડ્રોન હુમલાના સમાચાર આવ્યા. જેવા સમાચાર આવ્યા સાથોસાથ એ સમાચાર પણ આવ્યા કે આ તમામ હુમલા છે એ ભારતીય સેનાએ નિષ્ફળ બનાવ્યા છે. હવામાં જ આ બધા જે ડ્રોન છે તેને ઉડાવી દેવામાં આવ્યા. એક પણ જગ્યાએ ભારતીય જે એરફોર્સ છે કે જે પણ જગ્યાએ પાકિસ્તાને પ્રયત્ન કર્યો ક્યાંય કોઈ પ્રકારનું નુકસાન જોવાયું નથી. એ ખૂબ સારા સમાચાર છે. અને એર ડિફેન્સ સિસ્ટમ એટલી મજબૂત છે કે પાકિસ્તાન ગમે તે કરી લે સાહેબ, એનામાં તાકાત હોય ને. હવે બાકી રહેતું હોય ને તો તમારા વિદેશ મંત્રીને તમારા સેના અધ્યક્ષને મોકલી આપો તો પણ જોઈ લઈશું. અમારા એક જવાન છે ને એ તમારી આખી સેના બરોબર છે, ગમે તે કરી લેશે. આપણી સેના એનો મુંહ તોડ જવાબ આપશે અને એના જડબા તોડી નાખે ને એવો જવાબ આપશે. મુંહ તોડ નહીં, જડબા તોડ જવાબ આપવાનો છે. વિનોદ, અહીંયા એક વાર નહીં પણ 23 વાર આ ડ્રોન જે છે ઉડાવવામાં આવ્યા જમ્મુ કાશ્મીરની અંદર. આ 23 આ ડ્રોનને અહીંયા ધ્વસ્ત કરવામાં આવ્યા છે. S-400 આ યાદ રાખવાની જરૂર છે. આ એવી ડિફેન્સ સિસ્ટમ છે કે જે તમારા કોઈ પણ ડ્રોન હશે, તમારી કોઈ પણ મિસાઇલ હશે, એને નીચે જમીન પર પડવા નહીં દે, પહેલા જ આકાશમાં ધ્વસ્ત કરી દેશે. આપણી સાથે ઉમંગ પણ છે. ઉમંગ, જે રીતે અહીંયા આખી આ એર ડિફેન્સ સિસ્ટમની અત્યારે આપણે જે રીતે બિલકુલ વિનોદ F-16 હતું પાકિસ્તાનનું, એને ભારતે તોડી પાડ્યું છે. પાકિસ્તાન ગમે તે કરી લે, F-16 આ બીજું F-16 છે જે ભારતીય સેનાએ ધ્વસ્ત કર્યું છે. આ તો હજી શરૂઆત છે. તમારે અજમાવો એટલે હાથકંડા અજમાવી લો, તમારે જે કરવું હોય તે કરી લો. ભારતીય સેના આ વખતે ગાંઠવાની નથી. અને દુનિયાના નકશા ઉપરથી પાકિસ્તાન પૂરું થઈ જ છૂટકો છે. પાકિસ્તાન જે કરવું હોય તે કરી લે. ભારતે એને એક ચેતવણી આપી હતી કે કાલે જે કર્યું તે માફ છે, હવે જો નવું કંઈ થયું તો પછી તમને બક્ષવામાં નહીં આવે. છતાં પણ જાણે મોત અને મરવાના સમ ખાઈને બેઠું હોય રીતે પાકિસ્તાન જે હરકત કરી છે એને છોડવામાં નહીં આવે. જે જવાબ જે કરશે એનો એ જ પ્રમાણે જવાબ પણ મળશે. આગ પાકિસ્તાન ભાગ સુડાપણ કરવા આવે છે ત્યારે જે મિસાઇલો જે હતા અહીંયા આવે છે. ખાસ જે રીતે પરિસ્થિતિ જે ઊભી થઈ એ પરિસ્થિતિની અંદર પઠાણકોટની અંદર જેટલા પણ આપણા હવાઈ જહાજો હતા એ તમામ સુરક્ષિત છે. એકદમ નિષ્ફળ હુમલો જે સૌથી મોટા સમાચાર અત્યારે આપી દઈએ. પાકિસ્તાનના F-16 ને રાખમાં ફેરવી દીધું છે ભારતે. પાકિસ્તાનનું F-16 ભારતે તોડી પાડ્યું છે. પાકિસ્તાને કોશિશ કરી F-16 જે અમેરિકી વિમાન છે, અમેરિકી ફાઇટર જેટ છે, જેની મંજૂરી નથી ઉપયોગ કરવાની, એ F-16 નો ઉપયોગ કરવાની કોશિશ કરી તો ભારતે F-16 ને તોડી પાડ્યું છે. એટલે કે એક પછી એક જે લગાતાર ક્યાંય ન જતા આજની રાત ગુજરાત ફર્સ્ટની સાથે, કેમ કે એક અપડેટ આખી રાત લાઈવ કવરેજથી આપીશું અમે. આખી રાત આખી ટીમ અહીંયા હાજર છે અને આ ટીમ 24 કલાક અહીંયા રહેવાની છે. આ ટીમ આખી રાત કવરેજ કરીને આપશે. અને આજે જે હિમાકત થશે, જે ગુસ્તાખી થશે પાકિસ્તાન તરફથી, એનો જવાબ ભારત આપવાનું છે. એટલે ક્યાંય ના જતા આજે આ લાઈવ કવરેજને બિલકુલ મિસ ના કરતા. વિનોદ, F-16 કચરો થઈ ગયું પાકિસ્તાન. 100%. જ્યારે પણ F-16 ઉપર ભરોસો કર્યો ત્યારે એને મોની ખાધી છે.
આપણી એર ડિફેન્સ સિસ્ટમ છે એને F-16 ને પાડી દીધું છે. જે F-16 ની પાકિસ્તાન મોટી મોટી વાતો કરતું હોય છે. એટલે હવે આજે એને ચેતવણી હતી, લાસ્ટ ચેતવણી હતી, અંગુલી નિર્દેશ હતો કે હવે જો કંઈ કર્યું તો છોડવામાં નહીં આવે, પણ એ ના સમજ્યું. એટલે હવે દુનિયાના નકશા ઉપરથી પાકિસ્તાનનો અંત નજીક છે. જી વિક્રમ. બિલકુલ. એટલે અહીંયા જે રીતે આ પાકિસ્તાનની આ નાપાક હરકતો, ડ્રોન હોય કે પછી મિસાઇલ, અહીંયા તમામને ધ્વસ્ત કરવામાં આવે છે. ભારતીય સેના તૈયાર છે. એ જમ્મુ કાશ્મીર હોય, પંજાબ હોય કે પછી રાજસ્થાનની બોર્ડર હોય, તમારા ડ્રોન જો ઉડશે અને જો દેખાશે તો એને ધ્વસ્ત કરવામાં આવશે. આપણી સાથે એક્સપર્ટ પણ છે. સર, અહીંયા જે રીતે આ નાપાક હરકત પાકિસ્તાન કરી રહ્યું છે, એકવાર ને અનેકવાર હરકત કરે છે, ભારત એને કહે છે કે જો તમે કોઈ પણ પ્રકારની આવી અવરજંડાઈ કરશો, ભારત સામે નજર કરશો તો આ જ એને જવાબ મળશે એની જ ભાષામાં. સાચી વાત છે. અને જે F-16 તોડી પાડ્યું છે, ના રહેગા બાંસ ના બજેગી બાંસુરી. આના પહેલા જ્યારે આપણે MiG-21 થી F-16 તોડી પાડી તો એને ભાન નથી પડતું કે ભાઈ અત્યારે અમે લોકો મિરાજ, રાફેલ અને Su-30 લઈને ઊભા છે. જો અમારું જનરેશન 1 એરક્રાફ્ટ આટલું સ્ટ્રોંગ હોય તો તમે જનરેશન 4 અને જનરેશન 5 લઈને અમારી સામે આવો છો તો તમે ક્યાંયના નહીં રહો. તમે ચૂપચાપ તમારા ઘરમાં ઘૂસી જાઓ. અને હમણાં તો એવું જાણવા મળ્યું છે હવે પાકિસ્તાન એમ કહે છે કે અમે હુમલો નથી કર્યો. અલ્યા ત્યાંથી આવે છે તો તું નહીં કરતો તો કરે છે કોણ ભાઈ? હવે એ ડરી ગયું છે, એને ખબર પડી ગઈ છે કે હવે મારો મરવાનો વારો આવ્યો છે. જો હિન્દુસ્તાને ચાલુ કર્યું તો એ ક્યાંય ઊભા રહેવાને લાયક નહીં રહે. આપણી સાથે મુફદ્દલ જોડાઈ ગયા છે. આપણી સાથે લેફ્ટનન્ટ કર્નલ મીણા સર પણ છે. સર, F-16 નો કચરો કરી દીધો છે મધ હવામાં જ. જ્યાં પાકિસ્તાન ગુસ્તાખી કરવાની કોશિશ કરવાનો વિચાર કરે છે એ પહેલા ભારતની હવાઈ સિસ્ટમ તો એને નેસ્તનાબૂદ, વિચારને જ નેસ્તનાબૂદ. F-16 સૌથી એડવાન્સ ફાઇટર જેટ છે જેની કિંમત $70 મિલિયન છે, જે પાકિસ્તાનના 10 વર્ષના બજેટ બરાબર છે. અને આ એટલો મોટો ફટકો છે. અભિનંદને પણ ભારતના 1980 જનરેશનના પ્લેન સાથે જો એને તોડી પાડેલું તો હવે આપણી પાસે રાફેલ છે અને આટલા એડવાન્સ ફાઇટર જેટ છે. પાકિસ્તાનની એરફોર્સને આ બહુ મોટું નુકસાન છે. અને આમાં જો નેવી રિએક્શનમાં આવશે, પાકિસ્તાનને ચારે બાજુથી ઘેરશે તો પાકિસ્તાનનો અંત નક્કી છે. તો એક પછી એક અપડેટ્સ અમે આપને આપી રહ્યા છીએ. તમામ સરહદ, ચાહે જમ્મુ કાશ્મીર સરહદ હોય, ચાહે પંજાબ સરહદ હોય, ચાહે રાજસ્થાનની સરહદ હોય, પાકિસ્તાન તરફથી ગુસ્તાખીની એક કોશિશ થઈ રહી છે અને એક ગુસ્તાખીની કોશિશને હવામાં જ તોડી પાડી રહી છે ભારતની ડિફેન્સ સિસ્ટમ, ભારતની S-400 મિસાઇલ સિસ્ટમ. જી સૌથી મોટા સમાચાર એ છે કે પાકિસ્તાનની જે હરકત છે એ તો નિષ્ફળ બનાવી છે, પણ જે કહે કે રક્ષા વિભાગનું એક નિવેદન છે કે જમ્મુમાં જે ડ્રોન એમના નિષ્ક્રિય કરી નાખવામાં આવે, તોડી પાડવામાં આવે છે, પણ કોઈ અન્ય નુકસાન એરબેઝને કે કોઈ નથી થયું એવું એક નિવેદન આવ્યું. બહુ જ સ્વાભાવિક છે કે પાકિસ્તાનની કોઈ હિમાકત હોય એ જમીન સુધી પહોંચે તો ને ભાઈ. તમારી કોઈ એવી સિસ્ટમ છે, તમારી પાસે કોઈ એવા વેપન્સ છે કે જે ભારતની ધરતીને સ્પર્શ કરી શકે? નહીં કરી શકે. અને એટલે જ અત્યારે આપણી પાસે સત્તાવાર નિવેદન આવી ગયું છે કે પઠાણકોટ યુદ્ધ શરૂ થઈ ગયું છે. જી, યુદ્ધ પાકિસ્તાનનું આ એક્ટ ઓફ વોર ડિક્લેર થઈ ગયું છે. યુદ્ધ પાકિસ્તાન કરવા ઈચ્છે છે. પાકિસ્તાનને યુદ્ધની શરૂઆત કરી દીધી છે, પણ ભારત આ પૂરું કરશે. લેટેસ્ટ ખબર છે, પાકિસ્તાનનું એક F-16 ભારતે તોડી પાડ્યું છે. અત્યારે જસ્ટ પાકિસ્તાનનો એક જેટ તોડી પાડાયું છે. અત્યાર સુધી પાકિસ્તાને રાજસ્થાન, જમ્મુ અને પઠાનકોટમાં જે બી અટેક કરવાની કોશિશ કરી બધા નિષ્ફળ છે. ભારતને અત્યાર સુધી કોઈ નુકસાન નથી અને પાકિસ્તાનનો F-16 તોડી પડાયું છે. લેટેસ્ટ ન્યૂઝ આવ્યા છે. ઉમંગ, શું ન્યૂઝ છે? બિલકુલ એ જ કે F-16 જે હતું કે જેના ઉપર ગૌરવ લેતું હતું એને નેસ્તો નાબૂદ કરી દીધું છે. પાકિસ્તાન જ્યાં ઉડવા આવ્યું અને ત્યાં જ આપણી જે ડિફેન્સ સિસ્ટમ હતી F-14 કે જેણે અગાઉ પણ ડ્રોન હુમલા છે નાકામ કર્યા અને ફરીથી એ સાબિત કરે બતાવ્યું. વધુ એક બ્રેકિંગ ન્યૂઝ આવી છે. ઉરી અને બારામુલામાં બ્લેકઆઉટ થઈ ગયું છે. રાજસ્થાનના જેસલમેર એરપોર્ટ ઉપર જેવો અટેક કરવાની કોશિશ કરી, મિસાઇલથી અટેક નેસ્તનાબૂદ કરી દેવાયો છે. પાકિસ્તાનનો અટેક નિષ્ફળ થયો છે. મુફદ્દલ લેટેસ્ટ જાલંધરમાં બી બ્લેકઆઉટ છે. પંજાબના તમામ સરહદી જિલ્લામાં, રાજસ્થાનમાં, જમ્મુ કાશ્મીરમાં, ઉરીમાં, બાલાકોટમાં, આરએસપુરામાં, કુપવાડામાં, આ તમામ જગ્યા અત્યારે બ્લેકઆઉટ છે. બ્લેકઆઉટ એટલા માટે છે કે કોઈ પણ હિમાકત થાય, ભારતના ફાઇટર જેટ હવામાં જ એને નેસ્તનાબૂદ કરી શકે. ભારતની એર ડિફેન્સ સિસ્ટમ S-400 ની
3 સ્ક્વોડન એક્ટિવેટ મોડમાં છે. એક પણ એવો તમારો હુમલો હશે, એક પણ હુમલાની કોશિશ હશે, કેમ કે તમે યુદ્ધ છેડ્યું છે તો ભારત જવાબ આપશે. લેટેસ્ટ બ્રેકિંગ અભિજીત કન્ટિન્યુઅસ બ્રેકિંગ કરો. પૂંછ અને રાજૌરી સેક્ટરમાં બોર્ડર ઉપર જબરદસ્ત ગોળીબારી ચાલી રહી છે, મોર્ટાર હુમલા થઈ રહ્યા છે. ભારતના રક્ષા મંત્રાલયનું મહત્વપૂર્ણ બયાન આવ્યું છે કે તમામ હુમલા નિષ્ફળ થયા છે, તમામ હુમલા નિષ્ફળ થયા છે. એક વિન્ડોમાં S-400 બતાવો અભિજીત, S-400 બતાવો, કઈ રીતે S-400 લગાતાર કામ કરી રહ્યું છે બતાવો. અને જેસલમેરમાં પાકિસ્તાનનો હુમલો નિષ્ફળ થયો છે. અત્યારે એક બીજી ખબર આવી છે, પાકિસ્તાનનું એક જેટ તોડી પડાયું છે. પાકિસ્તાનને બહુ મોટું નુકસાન, ભારતને કોઈ નુકસાન અત્યારે હાલ પૂરતું નથી, પણ પૂંછ અને રાજૌરી સેક્ટરમાં લગાતાર ફાયરિંગ ચાલી રહી છે. વિક્રમ શું છે નવી વાત? ફિરોઝપુરની અંદર પણ બ્લેકઆઉટ છે અને ત્યાં પણ ગોળીબારીના અવાજ અહીંયા સાંભળવામાં આવી રહ્યા છે. અત્યારે આ તમામ બોર્ડરના જેટલા પણ ગામો છે કે ત્યાં બ્લેકઆઉટ કરવામાં આવ્યું છે. જમ્મુમાં કોઈ મોટું નુકસાન નથી થયું, તેને લઈને પણ અત્યારે બ્રેકિંગ મળી રહ્યા છે. ભારતની એર ડિફેન્સ સિસ્ટમ કે જેણે આ તમામ હુમલા નિષ્ફળ કર્યા છે. રક્ષા વિભાગ, ભારતના રક્ષા વિભાગે આ સ્ટેટમેન્ટ આપી દીધું છે કે કોઈ પણ પ્રકારનો એ જે હુમલો કરવામાં આવ્યો છે તે જમીનને અડ્યો નથી, હવામાં જ, આકાશમાં જ તેને. બિલકુલ મુફદ્દલ બોલો. પાકિસ્તાને યુદ્ધ છેડવાની કોશિશ એ રીતે કરી છે કે ડ્રોન છોડ્યા છે, મોટાર છોડ્યા છે, ગોળીબારી કરી રહ્યા છે, પણ તમામ હરકતનો ભારતની સેના જડબાતોડ જવાબ આપી રહી છે. ચાહે જમ્મુ કાશ્મીર હોય, ચાહે પંજાબની સરહદ હોય, ચાહે રાજસ્થાનની સરહદ હોય. સાહેબ અત્યારે સુધી ડિફેન્સમાં હતું, જમ્મુથી એરક્રાફ્ટ પાકિસ્તાનના કચ્છના ભુજમાં બ્લેકઆઉટ. સૌથી મોટી ન્યૂઝ, બ્રેક કરો. કચ્છના ભુજમાં બ્લેકઆઉટ, કચ્છમાં બ્લેકઆઉટ કરી દીધું છે. ગુજરાતમાં કચ્છમાં બ્લેકઆઉટ કર્યું છે. કદાચ પાકિસ્તાનની મંશા હોય કે ગઈકાલના જેમ ફરી અટેક કરવાની મંશા હોઈ શકે છે, પણ બધી જ મંશાઓ તાત્કાલિક જે છે એ નેસ્તનાબૂદ કરી દેવામાં આવશે. કચ્છના ભુજમાં અટેક કરવાની હિમાકત કરી રહ્યું છે પાકિસ્તાન. કચ્છમાં બ્લેકઆઉટ થઈ ગયું છે અને કોઈ ચિંતાની વાત નથી, કોઈ ગભરાશો નહીં. અત્યારે તો ભારત માતા કી જય કહી અને લડવાનો સમય છે. એટલે કેમ કે ભારતનું રક્ષા મંત્રાલયે સાફ કહી દીધું છે કે ભારત ઉપર થયેલા બધા જ હુમલા નિષ્ફળ, પણ પાકિસ્તાન છે અવળચંડાઈ કરશે. ભુજમાં બ્લેકઆઉટની ખબર છે, પણ સેના તૈયાર છે. આપણો એર ડિફેન્સ સિસ્ટમ જે છે એ તૈયાર છે, એટલે કોઈ વિશેષ તકલીફ ત્યાં પડવાની નથી. વિનોદ, તમે કીધું તો કે કચ્છમાં બધી જ રીતે તૈયાર છે, શું કહો છો? ચોક્કસથી બધી જ રીતે તૈયાર છે. કચ્છ એક નહીં, ગુજરાત, ભારતની તમામ બોર્ડર ઉપર આપણા તમામ એવી નેવી હોય, એરફોર્સ હોય કે ભૂમિદળ હોય, બધા જ સાબદાર છે. આપણે માત્ર સૈન્ય બળની સાથે સાથે આપણી જે ટેકનોલોજી છે એ પણ એટલી પાવરફુલ છે કે પાકિસ્તાન ગમે તે કરી લે એનું કશું જ થવાનું નથી. પાકિસ્તાનને ઊંધામૂની ખાવી પડશે ને ખાવી પડશે. એક મહત્વપૂર્ણ વાત હું અત્યારે કહેવા માંગુ છું કે પાકિસ્તાને હુમલાની શરૂઆત કરી, પાકિસ્તાને એક્ટ ઓફ વોર કર્યું, પણ ભારત આને ખતમ કરશે. અને એના માટે હું તમને કહી રહ્યો છું કે ભારત જબડાતોડ જવાબ આપી રહ્યો છે. તમારે સેના ઉપર ગર્વ કરવો પડશે. આજની રાત પાકિસ્તાનની આખરી રાત ના બની જાય, આ સૌથી મોટી ભીતિ છે. આખા વર્લ્ડમાં આ વાતની ભીતિ છે કે જે રીતે ભારત દેશને ઉશ્કેર્યું છે પાકિસ્તાને, એને બાદ પાકિસ્તાનનો જે વળતો પ્રહાર થઈ રહ્યો છે, જે ભારતનો વળતો પ્રહાર થઈ રહ્યો છે, ભારતની જે તાકાત સાથે વળતો પ્રહાર થઈ રહ્યો છે, ભારતની સેના જે કરી રહી છે, આજે પાકિસ્તાન પૂરું થઈ જશે. આમાં કોઈ બેમત નથી. શું નવી ખબર છે? ન માત્ર ભુજ પરંતુ સમગ્ર કચ્છ જિલ્લામાં, એટલે કે આખા કચ્છ જિલ્લામાં બ્લેકઆઉટ કરી દેવામાં આવ્યું છે. સરહદી જેટલા પણ રાજ્યો છે, પંજાબ, જમ્મુ કાશ્મીર, રાજસ્થાન, તમામ જે મોટા જિલ્લાઓ છે અને ગુજરાતના ખાસ કરીને કચ્છ જિલ્લામાં અત્યારે બ્લેકઆઉટ કરી દેવામાં આવ્યું છે. જે મોટા હુમલાના ઈરાદા સાથે પાકિસ્તાને આ યુદ્ધની શરૂઆત કરી છે. પાકિસ્તાન હવે શાનમાં સમજી લે કે આનો જવાબ છે એ ભારત એવી રીતે આપશે કે તેની 7 પેઢીઓ યાદ રાખશે. આપણી S-400 મિસાઇલ છે, એમના એક ડ્રોનને તોડી પાડી રહ્યું છે. અત્યાર સુધી ભારતના કોઈ પણ જિલ્લામાં કોઈ પણ મોટું નુકસાન નથી, એટલે કે તમામ પ્રકારના હુમલાનો ભારત અત્યારે જડબાતોડ જવાબ આપી રહ્યું છે. આપણે એ પણ જણાવી દઈએ કે રક્ષા મંત્રાલયનું પણ નિવેદન આવ્યું છે અને અત્યાર સુધી કહેવામાં આવ્યું છે કોઈ પણ પ્રકારનું નુકસાન નથી, પરંતુ જે પ્રકારે પહેલાથી જ સરહદ પર આપણી સેના છે એ એલર્ટ મોડમાં છે. આપણી આર્મી હોય, નેવી
આર્મી હોય કે એરફોર્સ હોય, સલામ છે આપણા સૈન્યને કે તમામ પ્રકારના હુમલાને નાકામ કરી રહ્યું છે અને પાકિસ્તાનને જવાબ આપી રહ્યું છે. બિલકુલ ધર્મેશભાઈ, શું છે જમ્મુ કાશ્મીર પછી હવે ગુજરાત ઉપર ડોળો છે પાકિસ્તાનનો. ગઈકાલે તો એમણે પ્રયાસ કર્યો હતો, એ નિષ્ફળ બન્યો હતો. એટલે જ અત્યારે બનાસકાંઠા હોય કે કચ્છ હોય કે જામનગર હોય ત્યાં સતર્કતા રાખવામાં આવી છે. કચ્છમાં ભુજ સહિત સમગ્ર જિલ્લામાં અંધારપટ એટલે બ્લેકઆઉટ કરવામાં આવ્યો છે. સલામતી વ્યવસ્થા વધુ સુદૃઢ કરવામાં આવી છે. કલેક્ટર, એસપી સહિત મોનિટરિંગ રૂમમાં આખું મોનિટર કરી રહ્યા છે. બિલકુલ બધા જ તંત્ર બિલકુલ ખડે પગે છે, રક્ષા મંત્રાલય ખડે પગે છે, ભારતીય સેના તૈયાર છે, એર ડિફેન્સ સિસ્ટમ તૈયાર છે, આર્મી તૈયાર, એરફોર્સ તૈયાર, નેવી તૈયાર. જબડા તોડ જવાબ પાકિસ્તાનને મળી રહ્યો છે અને પાકિસ્તાન એની જિંદગીમાં આ સૌથી મોટી ભૂલ કરી છે. 1971માં ભૂલ કરી હતી, પાકિસ્તાનના 2 ટુકડા થયા હતા. આ વખત ભૂલ કરી છે, પાકિસ્તાન નેસ્તનાબૂદ થઈ જશે. પાકિસ્તાનમાં સૌથી મોટી ભીતિ અત્યારે એ છે કે અત્યારે જે કર્યું એ તો કર્યું, પણ હવે ભારત શું કરશે એના માટે પાકિસ્તાને ફફડા. બિલકુલ એક બ્રેકિંગ ન્યૂઝ મળી રહ્યા છે. શ્રીનગર એરપોર્ટ હાઈ એલર્ટ પર છે. પાકિસ્તાનના 2 JF-17 તોડી પાડ્યા છે ભારતે. સૌથી મોટા સમાચાર, પાકિસ્તાનના 2 JF-17 તોડી પાડ્યા છે. પેલા એક F-16 તોડી પાડ્યું, હવે 2 JF-17 ફાઇટર જેટને પણ માટીમાં મળાવી દીધા છે. સૌથી મોટી ન્યૂઝ છે, જે પાકિસ્તાન F-16 વિમાનોને ઉપર ફાકા ફોજદારી કરતું હતું એને સૌથી શક્તિશાળી એરફોર્સનું સૌથી શક્તિશાળી વિમાન એટલે F-16 તોડી પડાયું છે અને જે F-17ના 2 વિમાનો તોડી પડાયા છે. પાકિસ્તાનની એરફોર્સે વિચાર્યું કે ભારત ઉપર અટેક કરીએ, પણ ભારતના જાંબાજ એરફોર્સના પાયલટે એમના વિમાન તોડી પડાયા છે. જે F-17 તૂટી ગયા છે, ભાગી ગયા છે, પાયલટોના મોત થયા છે. અત્યાર સુધી ભારતે પાકિસ્તાનના 3 ફાઇટર જેટ તોડી પાડ્યા છે. સૌથી મોટી ન્યૂઝ. ઉમંગ શું છે નવું? બિલકુલ એ જ રીતે કે જે જેટ આયા કે F-16 આયા, શ્રીનગર હાઈ એલર્ટ પર મૂકી દેવાનું. બ્લેકઆઉટ રાજસ્થાનમાં, શ્રીનગર, પંજાબ અને સાથે કચ્છના ભુજમાં પણ બ્લેકઆઉટ. ભલે ગમે તે તૈયારી હોય, પરંતુ અમારી ડિફેન્સ સિસ્ટમ તમારા ચાઇના જેવી નથી. અમારું સૈન્ય બળ ઊંઘતું નથી, અમારું સૈન્ય બળ જાગે છે ને જડબા તોડ જવાબ પાકિસ્તાનને અત્યારે આપી રહ્યું છે અને તમામ એના હુમલા, કાયરાના હુમલા ફરીથી નાકામ કર્યું છે. સાહેબ, અત્યાર સુધી ડિફેન્સમાં હતા આપણે, પરંતુ હવે એક્શનમાં આવ્યા છે અને શ્રીનગરથી આપણા એરફોર્સના ફાઇટર ઉડી ગયા છે અને આ ફાઇટર પાકિસ્તાનમાં જઈ એમના ઘરમાં ઘૂસી અને તબાહી બોલાવવાના છે, એ પણ વાત નક્કી છે. અત્યારે એક સમાચાર મળી રહ્યા છે, દિલ્હીમાં તમામ સરકારી અધિકારીઓની રજા રદ કરવામાં આવી છે. તમામ તંત્રના કર્મચારી અને અધિકારીની રજા રદ કરવામાં. પાકિસ્તાનનું જે પ્લેન આપણે તોડ્યું ને એ ચાઇનીઝ માલ જ હતો, જે F-17 છે. એટલે આ ચાઇનાના ભરોસે જે પાકિસ્તાન ભારતને આંખ બતાવવા નીકળ્યું ને એની આંખો ફૂટી જવાની છે. એટલે જે F-17 તો છે, પણ F-16 બી તોડી પડાયું છે. અમેરિકાએ આપેલું વિમાન છે, સૌથી એરફોર્સનું સૌથી શક્તિશાળી વિમાન કહેવાય છે, એ તોડી પડાયું છે. જેમ બાલાકોટ સ્ટ્રાઇકમાં આપણા અભિનંદન વર્તમાને તોડી પાડ્યું હતું, એ જ રીતે MiG-21 થી F-16 તોડી પડાયું હતું. એ જ રીતે પાકિસ્તાનની અત્યારે હાલત છે. સાહેબ, આ છે ને મને લાગી રહ્યું છે ભારતની રણનીતિ છે કે આવવા દો, તમે ઘૂસો, તમારી જોડે જેટલા ડ્રોન છે તમે ઉપયોગ કરો, મિસાઇલનો જેટલો ઉપયોગ છે ઉપયોગ કરો, અમે એને ખાલી કરી લઈશું. તમારો ભંડાર ખાલી થશે ને પછી ભારત જવાબી કાર્યવાહી કરશે. ભારત વળતો જવાબ આપશે અને એવો જવાબ આપશે 48 કલાકમાં. તમે ભારતનો જવાબ જોઈ ચૂક્યા છો કે ભારતે જે એ અલગ અલગ આતંકી ઠેકાણા પર હુમલા કર્યા એ બધા નેસ્તનાબૂદ થઈ ગયા. સ્ટ્રોમ શેડો મિસાઇલ હતી, સ્કેલ્પ મિસાઇલ હતી અને આજે ડ્રોનથી હુમલો થયો. તમે ભલે અત્યારે તૈયારી કરો, આ બેટા પછી તમારી હાલત જો. બાપ હોતા હે, બેટા બેટા હોતા હે. વિકાસ, એક બહુ જ અગત્યની વાત કરું. અત્યાર સુધી આપણે એમના બધા જ હુમલા નિષ્ફળ કર્યા ને S-400 થી, તો પાકિસ્તાનને લાગતું હતું ખાલી S-400 જ છે આપણા પાસે. અત્યારે જે બધા સીમા ઉપર હુમલા નિષ્ફળ થાય છે ને એ કોણ કરે છે? વિજય કહે છે. વિજય બતાવશું. IL-70 એર ડિફેન્સ ગન પાકિસ્તાનના મનસૂબાને હવામાં જ ધ્વસ્ત કરી રહ્યું છે. જમ્મુથી જેસલમેર, જાલંધરથી ભુજ, નખત્રાણા, કચ્છ સુધી જે બ્લેકઆઉટ અપાયો છે ત્યાં પાકિસ્તાનના ડ્રોન અને મિસાઇલોનો હવામાં જ ખાત્મો બોલાવી રહી છે. IL-70 જે ભારતની સૌથી મજબૂત એર ડિફેન્સ પૈકીની એક છે. ભારત પાસે S-400 નહીં, એ સિવાયની ગણી શકાય નહીં એટલી બધી એર ડિફેન્સ સિસ્ટમ છે. 15 તો મોટા નામ છે, માત્ર ઇન્દ્ર, રેવતી આવા તો હવામાં માર કરી શકે ને પાકિસ્તાનને હવામાં જ ઉછાળી શકે એવી અનેકવિધ એર ડિફેન્સ સિસ્ટમ છે. માત્ર નજરાણું આપ્યું છે આપણે. આમાં એવું છે વિજય કે છેલ્લા 2 દિવસથી
માત્ર એક એર ડિફેન્સ સિસ્ટમ એટલે S-400 કામયાબી સાથે બધા હુમલા નિષ્ફળ કર્યા. હવે IL-17 આવ્યું છે અને તમને જણાવી દઉં, તમને ગર્વ થશે ભારતના ડિફેન્સ સેક્ટરમાં ભારતની પ્રગતિ ઉપર તમને ગર્વ થશે કે આવા એર ડિફેન્સ સિસ્ટમ આપણી પાસે 15થી વધુ છે. 15થી વધુ. મોટા સમાચાર, પાકિસ્તાને માની લીધું છે કે ભારતે 2 JF-16 તોડી પાડ્યા છે. JF-17 તોડી પાડ્યા છે, પાકિસ્તાને માની લીધું છે. અને બીજી સૌથી મોટી વાત, F-16 જે અમેરિકી બનાવટના છે, ભારત પર હુમલો કરવાની અમેરિકાએ પરવાનગી નહોતી આપી, પણ ખાલી એરબોર્ન કર્યા એમણે, એરબોર્ન કર્યા અને ભારતની S-400 જેની અંદર રાડાર એક્ટિવેટ હતા એણે તોડી પાડ્યા સીધા જ એને. એટલે હુમલો કરે એ પહેલા, હવામાં જાય ઉપર એ પહેલા જ એને નેસ્તનાબૂદ કરી દીધું. આનો એક રસ્તો, એક વાત એ બી નીકળે છે મુફદ્દલ, કે અમેરિકાએ સાફ કહી દીધું હતું કે ભારતના સામે F-16 નો ઉપયોગ તમે કરશો નહીં, પણ પાકિસ્તાને કર્યું. એકવાર ફરી અમેરિકાને નારાજ કર્યું છે. અમેરિકા પહેલાથી જ પાકિસ્તાનને વિરુદ્ધમાં છે અને એમાં આ એક હરકત કરવાના કારણે પાકિસ્તાન જે છે એણે ફરી એક હિમાકત કરી છે. શું આવી છે? બોલો બોલો બોલો. જેસલમેર એર સ્ટેશન ઉપર હુમલો, મુખ્યાલય, સેનાના મુખ્યાલય પર હુમલાની કોશિશ પાકિસ્તાને કરી. ભારતે ત્યાં પણ જવાબ આપ્યો અને નાકામ કરી દેવામાં આવ્યું. ધર્મશાળામાં IPL મેચ રોકા ગયા. એટલે બધા જ તકેદારીના ભાગ છે, પણ જેસલમેરના સેનાના હેડક્વાર્ટર સુધી પહોંચવાની આ લોકોએ હિંમત કરી અને એ જ સ્થિતિ થઈ. હવામાં જ એ બધા જ જે હુમલાઓ છે એને નાકામ કરવા. અને ખાસ વાત એ છે કે પાકિસ્તાન એ વાત સ્વીકારી બી રહ્યું છે કે ભારત અમને ખૂબ જબરદસ્ત તરીકે ધોઈ રહ્યું છે. ભારત લગાતાર પાકિસ્તાનને નુકસાન પહોંચાડી રહ્યું છે. અને સૌથી મોટી વાત કે ભારતમાં જે બ્લેકઆઉટ થઈ રહ્યા છે ને વિનોદ, એ માત્ર ને માત્ર તકેદારીના ભાગરૂપે, કે આપણા લોકો અલર્ટ રહે, આપણે કોઈ મોટું નુકસાન ના ઝેલવું પડે, તકેદારીના ભાગરૂપે, સાવચેતીના ભાગરૂપે આ બધું કરાઈ રહ્યું છે. કારણ કે આપણા એર ડિફેન્સ સિસ્ટમ ઉપર પૂરો ભરોસો છે. છતાંય આ બ્લેકઆઉટથી આપણે ગભરાવાની જરૂર નથી. ભારતની સેના જબડાતોડ જવાબ આપી રહી છે. પૂંછ, રાજૌરીમાં LCને પાસે ખૂબ જબરજસ્ત ગોળીબારી થઈ રહી છે. એના દ્રશ્યો તમને થોડીક વારમાં હું બતાવીશ કે કઈ હાલત કરી નાખી છે પાકિસ્તાનની આપણી સેનાએ. તમે જોશો તો એકવાર ભારત માતા કી જય ચોક્કસથી કહેશો. નેક્સ્ટ અપડેટ બતાવો, નેક્સ્ટ અપડેટ બતાવો. અમે જે એર ડિફેન્સ સિસ્ટમની વાત કરતા હતા ને, કેટલી છે આપણી જોડે. આકાશ એર ડિફેન્સ સિસ્ટમ છે આપણી જોડે, જેનાથી જવાબ આપવામાં આવી રહ્યો છે. સ્પાઈડર છે જે ઇઝરાયલ તરફથી આપણને મળી છે. સાથે સાથે વાત કરી દઉં, 2K-12 કપ પણ આપણી જોડે છે. આ મિસાઇલ બરાક 8 પણ આપણી જોડે છે. QRS-SM પણ આપણી જોડે છે. S-125 પણ છે. આવી તો અનેક એવી એર ડિફેન્સ સિસ્ટમ છે. તમે લાવો, ડ્રોન લાવો, મિસાઇલ લાવો, બોમ્બ લાવો, આ બધાનો જવાબ અમારી જોડે છે. અરે તમારી પાસે જેટલા F-16 છે બધા લઈ આવો એક સાથે. હવે આ જરૂરિયાત છે, જેટલા લાવવા હોય એટલા લઈ આવો. તમારી આ વખતની કોઈ બી હિમાકત ચાલશે નહીં. તમે આ વખત તમારામાં જેટલું ગજુ હોય પાકિસ્તાન, આજની રાત કહેવાય છે ને તમારી કતલની રાત છે. જેટલું પાવર હોય કરી લો. તમે રાજસ્થાનમાં કર્યા, નિષ્ફળ ગયા. જમ્મુ કાશ્મીરમાં નિષ્ફળ ગયા. પઠાનકોટમાં નિષ્ફળ ગયા. હવે વારો રમત કબડ્ડીમાં કે આવો અંદર આવો. જેવો અંદર ગુસ્સે ને સાહેબ, એકદમ મોકો આવશે આપણે ઘેરી લેવાના છે. આજ આપણી સ્ટ્રેટેજી, રણનીતિ છે અને ઘેરાવા તૈયાર છે. આ આજે પાકિસ્તાનની છેલ્લી રાત છે સાહેબ, લખી લો. પાકિસ્તાને આ એની ઇતિહાસની સૌથી મોટી ભૂલ અને ભારતે શરૂ કરી દીધી છે તૈયારીઓ. અત્યાર સુધી બહુ દિલ થામ સે બેઠના બહુ મોટી વાત કરવા જઈ રહ્યો છું. અત્યાર સુધી આ ભારતનું ચક્રવ્યૂહ હતું, પાકિસ્તાન ચક્રવ્યૂહમાં ભરાયું. પાકિસ્તાનને જેટલું કરવાનું હતું કરી ચૂક્યું. હવે પહેલો જવાબ આવશે. 10 મિનિટ રાહ જો, 10 મિનિટમાં તમને સારા સમાચાર પાકિસ્તાનથી મળશે. બોલો. 10 મિનિટમાં પાકિસ્તાન વિશ્વના નકશામાંથી ગાયબ. આજ રાતે પૂરું અને થઈ જવાનું છે. આ પરિસ્થિતિમાં ભારતની તૈયારી અને બધી રીતે તૈયાર. વાયુસેના, જલસેના, થલ સેના ગોઠવાઈ ગયા છે બોર્ડર ઉપર. અને અત્યારે શ્રીનગરથી પણ તૈયારીઓ, દિલ્હીમાં કર્મચારીઓની રજા રદ, બધા જ
સિવિલ ડિફેન્સથી માંડી અર્ધરક્ષરી બળ બધા લોકો છે એ તૈનાત કરી દેવામાં છે અને 10 મિનિટમાં કરારા જવાબ પાકિસ્તાન કો મિલને વાલા હે, કરારા જવાબ પાકિસ્તાનને મળવાનું છે અને એટલા માટે પાકિસ્તાન જે ચક્રવ્યૂહ ભારતે રચ્યું હતું અને અમે તો આમ પણ એ ગ્રંથોમાંથી આવીએ છીએ કે જે મહાભારત છે અને મહાભારતમાં અર્જુનની જે ચક્રવ્યૂહ હતું અને એમાં જેમ ફસાયા હતા એમ પાકિસ્તાન પણ આ નવા ભારતના ચક્રવ્યૂહમાં મુફદ્દલ ફસાઈ ગયું. ઉમંગ જમ્મુમાં ખાલી જમ્મુમાં જ પાકિસ્તાનની 8 મિસાઇલને રાખ બનાવી દીધી છે ભારતની એર ડિફેન્સ સિસ્ટમે. માત્ર જમ્મુમાં જ 8 મિસાઇલને તોડી પાડી છે. એટલે આમની પાસે 96 કલાકનું શસ્ત્ર સરંજામ છે. એમના શસ્ત્રાગાર ખાલી છે. અડધું વાપરી નાખ્યું, 96 માંથી તો અડધું વપરાઈ એ ગયું. રાતમાં તો પૂરું કરી રહ્યા છે. સાંબામાં, સતવારીમાં, આરએસપુરામાં જ્યાં જ્યાં પાકિસ્તાને હિમાકત કરી, હરકત કરી, ત્યાં ભારતે એમની મિસાઇલ તોડી પાડી છે. અને આ બધાની વચ્ચે મોટા સમાચાર એ છે કે પાકિસ્તાને વિકાસ સ્વીકારી લીધું કે અમારા 2 યુદ્ધ વિમાન ભારતે તોડી પાડ્યા. સ્વીકારી લીધું. JF-17 તોડી પાડ્યા, 2 તોડી પાડ્યા, 1 નહીં 2. મુફદ્દલ તમે રાહ જુઓ. અત્યારે જહાજ તોડી પાડવાની વાત સ્વીકારી છે, શરણાગતિ પણ સ્વીકારશે. તમે જુઓ આ જ રસ્તો છે, બીજો કોઈ રસ્તો નથી. ઘૂંટણી આવશે. 1971 યાદ છે ને, 90,000 સૈનિકોના પતલું નીચે ઉતર્યા હતા, તમે ઘૂંટણે પડ્યા હતા. અને હવે ફરી એકવાર 54 વર્ષ બાદ પાકિસ્તાન એ જ સ્થિતિમાં છે. ભલે તમારા સેના અધ્યક્ષ બદલાયા, ભલે તમારા પ્રધાનમંત્રી બદલાયા, પરંતુ પાકિસ્તાન તો એ જ છે. અને ભારત અત્યારે બમણી શક્તિ સાથે આગળ છે. શરણાગતિ નજીક છે તમારે. જે લોકોને ખબર નથી અથવા તો જેમના સુધી માહિતી નથી પહોંચી એમના સુધી પહોંચાડી દઈએ કે આ જે ડ્રોન અને મિસાઇલ પાકિસ્તાન જે છોડી રહ્યું છે ભારત તરફ, ભારતની સીમા તરફ, એક પણ ડ્રોન કે મિસાઇલ ભારતની ધરતી સુધી આવી નથી શક્યા. પાકિસ્તાનની સીમામાં જ એને તોડી પડાયા છે. આ તમારી લાયકાત છે. તમારા ડ્રોન તમારી સરહદથી અંદર આવી પણ નથી શકતા. ઉડાડો, એરબોર્ન થાય, ધ્વસ્ત, એરબોર્ન થાય, ધ્વસ્ત. ભારતની તાકાત કહી દઉં. ભારતે ક્યાં 15 શહેરોમાં, તમારા 15 શહેરોમાં ફક્ત અમે ડ્રોન મોકલ્યા હતા. રસોરી અને LOC માં આ સીઝ ફાયર નું ઉલ્લંઘન કરી રહ્યું છે અને પાકિસ્તાનને ખબર નથી ભાઈ તારા સુપડા સાફ થવા આયા અને તો અહીંયા સીઝ ફાયર નું ઉલ્લંઘન અત્યાર સુધી તો આપણે જવાબ નતા આપતા, કારણ કે આપણે ભારત હંમેશા એક જવાબદારી સાથે આગળ વધે છે, આંતરરાષ્ટ્રીય નિયમ પણ પાડે છે. પરંતુ જ્યારે પાકિસ્તાને નિયમો નેમે મૂક્યા છે, તોડ્યા છે, તો પછી ભારતને મોકો મળી ગયો છે. કારણ કે પાકિસ્તાને પોતે કુહાડી પર પગ નહીં, પગ પર કુહાડી મારી દીધી છે, જે સિચ્યુએશનમાં છે. અને અત્યારે પાકિસ્તાનનો અંત નજીક આવી ગયો છે, નજીક છે. હું તમને કહી દઉં કે પાકિસ્તાનનું એક પણ ડ્રોન ભારતીય સીમામાં નથી આવી શક્યું. આ ભારત પાકિસ્તાનની ઓકાત છે. પાકિસ્તાન એ સિચ્યુએશનમાં છે, ભલે ગમે એટલા પ્રયત્ન કરે, પરંતુ એ એક પણ હુમલામાં તે સફળ સાબિત થયું નથી. બીજા મોટા સમાચાર. જી હા, બિલકુલ. હવે નવા નેરેટિવ આવ્યા. આર્મી કહી રહી છે ત્યાંની પાકિસ્તાનની કે ભાઈ અમારું F-16 ગુમ થઈ ગયું છે. ભાઈ ગ્વાદર પોર્ટમાં F-16 પડ્યા હતા, ત્યાંથી અહીંયા કેવી રીતે આવી ગયા? LOC સુધી આવી ગયાનો મતલબ તમે ઉપયોગ કર્યો. કીધું તું અમેરિકાએ ડિફેન્સ માટે જ ઉપયોગ કરજો, છતાં પણ લઈને આવ્યા. અને જ્યારે ભારતે તેને તોડી પાડ્યા, એમ કહો છો કે આ તો ગુમ થઈ ગયા. હવે તો સુધરો, કારણ કે પતનની નજીક છો. અને જ્યારે મળવા મારસ પડ્યો હોય ને, ત્યારે તો સાચું બોલી લો. પાકિસ્તાન 1947 થી જૂઠ પર જૂઠ બોલતું આવ્યું છે. આજે પણ જૂઠ બોલી રહ્યું છે. અને બોલે, ચલો વાંધો નહીં, કારણ કે જનતાને કંઈક તો જવાબ આપવો, પોતાની આવામને જે કહેતા હોય છે ને. અને એવું કહેતા હતા આ સેનાના લોકો કે અમે પાકિસ્તાનનું રક્ષણ કરી રહ્યા છીએ, અમે પાકિસ્તાનને એક પ્રોટેક્શન આપી રહ્યા છે. પાકિસ્તાની સેના એક પ્રોટેક્શન વોલ છે. આ પ્રોટેક્શન વોલ ખોખલી સાબિત થઈ છે. તમારી આ દિવાલ છે એ નકામી છે, કારણ કે જોયું 48 કલાકથી 2 દિવસથી ભારત તમને કેવી લપડાક મારે છે, કેવી ધોલ ધપાટ મારે છે, તમને અધમુવા કરી નાખ્યા. અને હવે તમારી એવો ફંદો ભારતે મજબૂત કર્યો છે, સતત ફંદો આપણે દબાવ્યો અને તમે અકળાઈ રહ્યા છો. તમારી અકળામણ હવે પૂરી થવા દઈ છે, કારણ કે દમ પણ તમારો હવે પતવાનો છે.
બિલકુલ દમ એમનો ગુંડાવાનો છે, તૈયાર છે, કારણ કે સંરક્ષણના સૂત્રો જે મૂલ્યાંકન કરી રહ્યા છે તેના પરથી એક વાત સ્પષ્ટ થાય છે કે પાકિસ્તાનની સેના હવે હમાસના આતંકવાદીઓ જેવું વર્તન કરી રહી છે. આ પ્રકારે ડિફેન્સ સૂત્રોના હવાલે મોટા અહેવાલ મળી રહ્યા છે કે પાકિસ્તાનની સેના હમાસના આતંકવાદીઓ જેવું મૂલ્યાંકન કરી રહી છે, એવું વર્તન કરી રહી છે. કારણ કે થોડા દિવસ પહેલા પહેલગામ એટેક પહેલા જ પાકિસ્તાનની ISI એજન્સી હમાસના આતંકીઓની વચ્ચે આ પ્રકારે બેઠક પણ થઈ હતી. એ બેઠક તરફનો ઇશારો કરે છે કે પાકિસ્તાની સેના જે અત્યારે કરી રહી છે આતંકવાદી કૃત્ય કરી રહી છે અને તેનો વળતો જવાબ પણ અપાઈ રહ્યો છે. વિકાસ બિલકુલ, અને કચ્છની આપણે વાત કરી લઈએ કારણ કે ગુજરાત માટે આ સમાચાર ખૂબ જ મહત્વના છે. કચ્છના એ બ્રેકિંગ આપણે પ્લે કરીશું. ભુજમાં તો એ બ્લેકઆઉટ છે, અહીંયા તૈયારી છે. તેની સાથે સાથે સમાચાર કચ્છના ભુજમાં જે બ્લેકઆઉટ કરવામાં આવ્યું, ગુજરાતના તમામ સરહદી વિસ્તાર પણ અત્યારે એલર્ટ મોડ પર છે. જી હા, મોટા હુમલાની આશંકાએ અત્યારે કચ્છમાં એલર્ટ છે. અમારા સંવાદદાતા એ પણ ત્યાંથી લાઈવ જોડાઈ ગયા છે, એમની સાથે વાત કરીએ. જે જણાવશો ભુજમાં અને સરહદી વિસ્તારોમાં શું સ્થિતિ છે, જણાવો ઝડપથી. જી ચોક્કસથી આજે પાકિસ્તાની સેનાએ જે અત્યારે ડ્રોન ઉડાડ્યું હતું અને તે ડ્રોનને ભારતે નાકામ કર્યું હતું અને આજે રાત્રિ 8 વાગ્યાથી બ્લેકઆઉટ કરવામાં આવ્યો છે. અત્યારે કચ્છના મુખ્ય મથક ભુજ હોય, અંજાર હોય, આદિપુર હોય કે ગાંધીધામ ભચાઉ હોય, અત્યારે બ્લેકઆઉટ કરવામાં આવ્યો છે. અત્યારે સીધા બિલકુલ આભાર કૌશિક, તમામ જાણકારી આપવા બદલ. સતત અપડેટ આપતા રહેશો. અંજાર, ભુજ તમામ જગ્યાએ અત્યારે એલર્ટ મોડ પર છે. બ્લેકઆઉટ છે એટલા માટે, સતર્કતા માટે આ પરિસ્થિતિ છે. એલર્ટનેસ માટે તમે કોઈ ગભરાતા નહીં. તમે સેના પર વિશ્વાસ રાખો, સેના પર ભરોસો કરો, કારણ કે આપણી સેના મુસ્તેજ છે, ત્યાં બેઠી છે. તમને ઊની આંચ પર નહીં આવે. બીજા મોટા સમાચાર જે સૌથી મોટા ન્યૂઝ, પોખરણમાં ભારતે પાકિસ્તાનની સૌથી શક્તિશાળી મિસાઇલ અટેકને નિષ્ફળ કર્યો છે. S-400 પાકિસ્તાનની સૌથી મોટી મિસાઇલ, એનું નામ હજુ આવ્યું નથી, હું તમને કહું છું, પણ સૌથી મોટી મિસાઇલ પોખરણમાં ધ્વસ્ત કરી દીધી છે. સાહેબ, એ શાહીન હોય કે ગજનવી હોય કે પછી અબ્દાલી હોય, એ તમામનો નેસ્તનાબૂદ થવાનું છે, નક્કી છે. કારણ કે એમની ક્ષમતા, આખો પાકિસ્તાન જ નેસ્તનાબૂદ થઈ જવાનું છે. આપણે છે ને વર્ષો સુધીના મુગલના જેટલા અત્યાચારી લોકો હતા ને, એમના નામે જ આ લોકોએ મિસાઇલ બનાવી છે. ગજનવી, અબ્દાલી, શાહીન, આ બધાને તોડી પાડવાના છે આજે. કોઈને બધા તૂટવાના નક્કી છે. તમે અને લાવો તમારી જોડે કયા શસ્ત્ર છે, કયા હથિયાર છે, આવો બહાર નીકળો, મેદાનમાં આવો. કારણ કે આ વખતે ભારત એવું જવાબ આપવાનું છે. તમારી જોડે જે પણ શસ્ત્ર છે, દુનિયાની કોઈ પણ સિસ્ટમ કેમ ના હોય, પરંતુ ભારતમાં સામર્થ્ય છે. તમને યાદ છે અમારી જોડે MiG-21 હતું, એ MiG-21 થી અમે F-16 તોડ્યું હતું. ક્યાં 1960 અને ક્યાં 2016, છતાં પણ તોડ્યું હતું. તમે ગમે એવી મિસાઇલ લઈને આવો, એ તૂટશે ને તૂટશે. તમે પણ તૂટવાનો છો. વિનોદ, બાપ હોય અને દીકરો હોય. દીકરો ગમે તે કરી લે ને, પણ જ્યારે બાપથી ચડિયાતો થવાની ભૂલ કરે ને, ત્યારે એના માઠા પરિણામો એને ભોગવવા પડે. ભારતની ખૂબ મોટા ષડયંત્રની આપણે એક્સપોઝ કરી રહ્યા છે. ખૂબ મોટું ષડયંત્ર, વિકાસ, ખૂબ મોટું ષડયંત્ર. ભારત ઉપર અત્યારે જે અટેક થઈ રહ્યા છે, એ હમાસની પદ્ધતિથી અટેક થઈ રહ્યા છે. હમાસના પાસેથી પાકિસ્તાન શીખી આવ્યું છે કે કઈ રીતે અટેક કરવાના છે. જે રીતે હમાસે ઇઝરાયલ ઉપર અટેક કર્યા હતા, એ જ હમાસની પદ્ધતિથી અત્યારે ભારત ઉપર અટેક થઈ રહ્યા છે અને ભારત ઇઝરાયલની પદ્ધતિથી જવાબ આપી રહ્યું છે. હું એ જ કહું છું, અઝરબૈજાન મદદ કરી રહ્યું છે પાકિસ્તાનને, અને ઇઝરાયલ એ ફિરાકમાં છે ક્યારે અમને મોકો મળે અને પાકિસ્તાનના પરમાણુ સેટ્સ તોડી પાડીએ. તમે જો આગળ સમાચાર આવશે, જેમ હમાસનો તમે તેની મદદ લો છો, તમે અઝરબૈજાનની મદદ લો છો, બધા તૈયાર જ છે. જેવા ફ્રન્ટ ખુલશે, આ બધા આવવાના જ છે અને તમારું પતન નક્કી છે. એના કારણે જ કદાચ ઇઝરાયલે કીધું હતું, વિકાસ, કે આ વખત પાકિસ્તાનને પૂરું કરી નાખો. મને એમ લાગે છે કે આ ખૂબ મોટું વૈશ્વિક ષડયંત્ર લાગી રહ્યું છે. આ માત્ર ભારત પાકિસ્તાનનું યુદ્ધ જેવી પરિસ્થિતિ નથી. જો હમાસ મદદ કરી રહ્યું છે પાકિસ્તાનને, જો હમાસની પદ્ધતિથી પાકિસ્તાન અટેક કરી રહ્યું છે, એના મતલબ એમ છે કે પાકિસ્તાન પાસે હમાસનું મોટું બેક પાવર છે.
ગુજરાતની બોર્ડરને લઈને છે. સીર ક્રીક નજીક ડ્રોન ઇન્ટરસેપ્ટ કર્યું છે ભારતીય સેનાએ અને ભારતીય એર ડિફેન્સ સિસ્ટમ ગુજરાતની અંદર બોર્ડર પર એક્ટિવ થઈ ગઈ છે. ભુજ, નખત્રાણા, લખપત સહિતના વિસ્તારોમાં બ્લેકઆઉટ થઈ ગયો છે. બ્લેકઆઉટ કરવામાં આવ્યો છે અને સેના વળતો જવાબ આપી રહી છે. અત્યારે શ્રી ક્રીક વિસ્તાર જે છે કે ત્યાં અત્યારે પાકિસ્તાનનું એક ડ્રોન ઇન્ટરસેપ્ટ થયું છે. આ ગુજરાતની બોર્ડર પરના અત્યારના સૌથી મોટા સમાચાર છે સર. બિલકુલ વિજય, મારે ખ્યાલથી 1999માં આપણે સરક્રીકમાં એક વિમાન તોડી પાડ્યું હતું. એકવાર સર્ચ કરી લો, મારા પાસે સૂચના બરાબર છે પણ છતાં એકવાર કન્ફર્મ કરી લો. જ્યારે સરક્રીક એટલે કે ગુજરાતની સરક્રીકમાં પાકિસ્તાને ઘૂસણખોરી કરવાની કોશિશ કરી છે, ભલે એ એરથી કરી હોય કે ગમે તે કરી હોય, પાકિસ્તાને મૂકી ખાઈ છે. એના એ જ કારણ છે કે સરક્રીકમાં અત્યારે એક ડ્રોન હુમલો કરવાનો વિચાર કર્યો. સરક્રીકમાં ભારતીય સેના, થલ સેના અને જલ સેનાના બેઝ બનેલા છે. એના ઉપર અટેક કરવાની કોશિશ કરી જે નિષ્ફળ થઈ ગયો છે. બિલકુલ મુફદ્દલ આપની સાથે વાતચીત કરવા માંગે છે. આપ કરી લો ત્યાં સુધી દર્શક મિત્રોને હું સમાચારે જણાવી દઉં કે પૂંછમાં કામકાજીના જે વિસ્તાર છે ત્યાં ડ્રોન એટેક નિષ્ફળ બનાવવામાં આવ્યા. હજુ પણ રાજૌરીમાં અનેક જગ્યાએ બ્લાસ્ટનો અવાજ આવી રહ્યો છે. જો કે એ જે પણ હોય તમને સતત જવાબ આપવામાં આવી રહ્યો છે. અને અમારા હેમંતજી એમને પણ કોઈ ઇનપુટ્સ આપ્યા. હેમંતજી બોલો. પાકિસ્તાને જેસલમેરમાં 30થી વધુ મિસાઇલથી હુમલો કર્યો હતો. ભારતીય એર ડિફેન્સ ગને એ તમામ 30 મિસાઇલો ધ્વસ્ત કરી. બિલકુલ 30 મિસાઇલ હવામાં ઉડાડી દીધી. ધર્મેશ, મોટા સમાચાર અત્યારે રાજસ્થાનમાં જે નિષ્ફળ પ્રયાસ કર્યો છે, રાજસ્થાનના મુખ્યમંત્રી સહિતના અધિકારીઓની તાકીદની બેઠક અત્યારે હાઈ એલર્ટ માટે મુકાઈ છે. બિલકુલ અત્યારે સ્થિતિ જેવી છે, તણાવભરી સ્થિતિ ચોક્કસથી છે, પણ પેનિક થવાનું નથી, ડરવાનું જરા પણ નથી. કારણ કે ભારતીય સેના તેના શૌર્ય પર તમે વિશ્વાસ રાખો. ભારતીય સેના પર તમે ચોક્કસથી ગર્વ અનુભવ છો. આ સમય છે દેશ સાથે ઉભા રહેવાનો, રાષ્ટ્ર સાથે ઉભા રહેવાનો. ઓપરેશન સિંદૂર બ્રેકિંગ ન્યૂઝ. રાજસ્થાનથી મોટા સમાચાર મળી રહ્યા છે. રાજસ્થાનમાં શું થઈ રહ્યું છે? મોટા સમાચાર. પાકિસ્તાનના 70 કરતા વધારે ડ્રોન, જી હા 70 ડ્રોન તોડી પાડ્યા સર. વિકાસ, ખૂબ મોટી ન્યૂઝ આવી છે ગુજરાતની. ગુજરાતના બનાસકાંઠામાં સુઈ ગામમાં 12 ગામોમાં બ્લેકઆઉટ થઈ ગયું છે. એટલે કચ્છ બાદ બનાસકાંઠામાં બ્લેકઆઉટ છે. તાત્કાલિક 100 મિસાઇલથી પાકિસ્તાને હુમલો કરવાની કોશિશ કરી છે. 100 મિસાઇલ છોડ્યા છે અને 70 ડ્રોન છોડ્યા છે પણ એ તૂટી ગયા છે. એક પણ ડ્રોન, એક પણ મિસાઇલ ભારતની ધરતી પર પડ્યા નથી. 100 મિસાઇલ અને 70 ડ્રોન. પાકિસ્તાન છેલ્લી કક્ષાએ ઉતરી ગયું છે પણ ભારત જડબાતોડ જવાબ આપી રહ્યું છે. ભારતની S-400 એક્ટિવેટ છે, ભારતની શિલ્કા જે એર ડિફેન્સ સિસ્ટમ છે એ એક્ટિવેટ છે, ભારતની L-70 છે એ એક્ટિવેટ છે, ભારતની SZU એ પણ એક્ટિવેટ છે. તમામ એર ડિફેન્સ સિસ્ટમ પણ એક્ટિવેટ છે. બિલકુલ એક સાથે અત્યારે 5, આપણી જોડે 15 છે, પરંતુ 5 એર ડિફેન્સ સિસ્ટમ અત્યારે મૂળ જડબાતોડ જવાબ આપી રહી છે. અને એવો જવાબ આપી રહી છે કે તમને તમારી પેઢીઓ યાદ રહેશે. તમે ઇતિહાસમાં અંકિત થવા જઈ રહ્યા છો. કારણ કે સ્થિતિ એવી છે, તમે એ હિમાકત કરી છે ભારત સાથે આવવાની. બિલકુલ વિનોદ દેસાઈ કોઈક સમાચાર લઈને આવ્યા છે. વિનોદ, મહત્વના એર ડિફેન્સ સિસ્ટમ છે આપણી S-400 તો આપણે કહીએ જ છીએ. L-70 ડિફેન્સ ગન છે, એનાથી પણ અત્યારે પ્રહારો થઈ રહ્યા છે. ZSU-23 અને સિલ્કા, આ બધા જ એર ડિફેન્સ સિસ્ટમ છે તેનું અત્યારે કાર્યરત છે. પાકિસ્તાન ગમે તે કરી લે, પાકિસ્તાન એને તાકાત હોય એટલા વિમાનો મોકલે, તાકાત હોય એટલા ડ્રોન મોકલે. આવી જાઓ મેં. બિલકુલ સમાચાર કચ્છના સરહદી વિસ્તારમાં પણ ડ્રોન હવામાં દેખાયા છે. કચ્છમાં પણ, એટલે ગુજરાત ઉપર પણ પાકિસ્તાને હુમલો કરવાની કોશિશ કરી છે. ગુજરાત ઉપર પણ કચ્છના સરહદી વિસ્તારોમાં 3 સ્થળોએ ડ્રોન દેખાયા છે. આ સમય એવો છે કે આપણે ગુજરાત ફર્સ્ટના દર્શકોને અપીલ કરી દઈએ, આપના ઘરમાં જ રહો. હું કહું છું બ્રેકિંગ પણ ચલાવો. અત્યારે સમય એવો છે, આપના ઘરમાં જ રહો અને જો બહાર છો તો ઘરે પહોંચી જાઓ. અને કોઈએ ગભરાવાની જરૂર નથી. માત્ર વહીવટી તંત્ર તરફથી જે સૂચના મળે છે એનું પાલન કરો. આ રાષ્ટ્ર ધર્મ નિભાવવાનો સમય છે. ગુજરાત ફર્સ્ટ દર્શકોને અપીલ કરે છે કે આ સમય આપણે સૌએ રાષ્ટ્ર ધર્મ નિભાવવાનો છે. એટલે જે પણ સૂચના આપવામાં આવે વહીવટી તંત્ર તરફથી, તમામ સૂચનાઓનું પાલન કરવું એ આપણી ફરજ છે. જી વિનોદ, જે આ મોક ડ્રીલ અને જે બધા આયોજનો થયા હતા એના માટે થયા હતા, એની ગંભીરતાથી લેજો. હવે તમે બધાને વિનંતી છે, ઘરમાં રહો, ગુજરાત ફર્સ્ટ જોતા રહો ને અપડેટ રહો.
તમને તમામ માહિતી મળશે. વિકાસ 1 મિનિટ અહીંયા બતાવજો. બહુ અગત્યની વાત છે, સ્ક્રીન પર લો. બહુ અગત્યની વાત છે. તમે હાથ જોડીને અપીલ કરીએ છીએ ગુજરાતની તમામ જનતાને, ખાસ કરીને બોર્ડર સરહદી વિસ્તારના લોકો, હું તમને 3 વાત કહેવા માંગુ છું. આ 3 વાત તમે ખાસ ધ્યાન રાખો. 1 કે બિલકુલ ગભરાશો નહીં, બિલકુલ ડરશો નહીં. 2 ભારતીય સેના અને આપણો એર ડિફેન્સ સિસ્ટમ ઉપર સંપૂર્ણ ભરોસો રાખો. અને 3 પોતાના ઘરમાં રહો, સુરક્ષિત રહો. મેં તમને કીધું મને ઓન એર બતાવો. એકવાર તમે મારે અપીલ કરવાની છે. વિન્ડોમાં લો, હાથ જોડીને વિનંતી છે કે તમે ગભરાશો નહીં. ગભરાવાની જરૂરત નથી, ડરશો પણ નહીં, ડરવાની જરૂરત નથી. ભારતની ફોજ ઉપર સંપૂર્ણ વિશ્વાસ રાખજો. અને ત્રીજી વાત, ઘરમાં રહો, સાવચેત રહો, ડરશો નથી, સુરક્ષિત રહેશો. તમે 100%ની ગારંટી છે. ભારતની સેના અને એર ડિફેન્સ સિસ્ટમ ઉપર ભરોસો રાખજો. કોઈ અફવાઓ પર ધ્યાન ના આપજો. તમને સાચી માહિતી અમે આપીશું, એનો વાયદો છે. કોઈ ખોટી ન્યૂઝ નહીં આવે. ડરશો નહીં, ગભરાશો નહીં, સાવચેત રહેજો, સુરક્ષિત રહેજો. સેનાના જવાનો ઉપર સંપૂર્ણ વિશ્વાસ રાખજો. આપણું એર ડિફેન્સ સિસ્ટમ વિશ્વનું સૌથી શક્તિશાળી સિસ્ટમ છે. તમારા ઘર સુધી પાકિસ્તાનને પહોંચવાની કોઈ ઉમ્મીદ નથી રાખી. આપણે સૌએ રાષ્ટ્રધર્મ નિભાવવાનો સમય છે. આ સમય આપણે સૌએ રાષ્ટ્રધર્મ નિભાવવાનો સમય છે. જે પણ સૂચના વહીવટી તંત્ર દ્વારા આપવામાં આવશે, ગુજરાત ફર્સ્ટ એ સૂચના પ્રસારિત કરશે, એનું પાલન કરજો. અને એ પાલન કરશો. અત્યારે સરકારની વાત માનવાનો સમય છે. મલ્ટી વિન્ડો બતાવો. એક મહત્વનું આપણા દર્શક મિત્રોએ આપણને ફોન કરીને અપીલ કરીને વિનંતી કરી છે, બધાએ માન્યું. અત્યારે નાના ઉજવણીમાં લોકો ફટાકડા ફોડે છે. એ ફટાકડા ન ફોડવા જોઈએ, કારણ કે એના ગામડાઓમાં પણ રોંગ મેસેજ જાય છે, શહેરમાં પણ. એટલે મહેરબાની કરીને એક પણ જણ ફટાકડો ન ફોડે. શાંતિથી તમે તમારી ઉજવણી કરો. કારણ કે બહુ જ મોટા સમાચાર. પાકિસ્તાન એટલે જે આપણું કચ્છનું શેરક્રીક છે, એમાં પણ પાકિસ્તાને નાપાક હરકત કરી અને આપણી ભારતીય એર ડિફેન્સે નાકામ કરી છે. વિજય સર, આપ કહેતા હતા કે 1999ની એ ઘટના સર ક્રિકની યાદ કરવી પડે, કારણ કે 10 ઓગસ્ટ 1999નો સમય હતો કે જ્યારે પાકિસ્તાની નૌસેનાનું વિમાન ભારતની સર ક્રિક વિસ્તારમાં ઘૂસ્યું, ત્યારે આપણા MiG-21એ ત્યાંથી જે મિસાઇલ છોડી હતી, એ મિસાઇલનું નામ પણ આપણી જોડે છે. એ મિસાઇલ હતી R-16 મિસાઇલે સર ક્રિકની અંદર આવતા પહેલા વોર્નિંગ આપી હતી અને તાત્કાલિક એને તોડી પાડી હતી. અને અત્યારે 3 શંકાસ્પદ ડ્રોન સર ક્રિક વિસ્તારમાં દેખાયા છે, જ્યાં અત્યારે ભારતીય સેના વળતો જડબાતોડ જવાબ આપી રહી છે. વિજય, સાચી માહિતી હતી મારી પાસે. તમારી માહિતી 1999માં સરક્રિકમાં પાકિસ્તાને એક હિમાકત ગુજરાત તરફ કરી હતી અને આપણી મિસાઇલે એના વિમાનને તોડી પાડ્યું હતું. આ સૌથી મોટી ઘટના હતી. ઇતિહાસ યાદ રાખશે. ગુજરાત તરફ પાકિસ્તાન જ્યારે આવ્યું છે, મૂકી ખાધી છે. કચ્છમાં હોય, સરક્રિકમાં હોય કે પછી લખપતમાં હોય કે હરામી નાલામાં હોય, ભારતની સરહદના સામે પાકિસ્તાન ના જુએ. બસ લોકો સાથે અપીલ છે. અત્યારે પરિસ્થિતિ ચુનૌતીપૂર્ણ છે, પણ આપણે સક્ષમ છે, સુરક્ષિત છે. ભરોસો રાખજો, ગભરાવાની જરૂરત નથી. અને વિશ્વાસ રાખો, ભલે ગભરાવો નહીં, પરંતુ હિંમત રાખજો અને વિશ્વાસ રાખજો. આ 2 જ અપીલ છે. બિલકુલ વિક્રમ, સ્થિતિ ખૂબ જ ગંભીર છે. તમારે શું કરવાનું છે? તમે તમારા ઘરમાં જ રહો, સુરક્ષિત સ્થાને રહો. અત્યારે બહાર ન નીકળો. સરકાર તરફથી, વહીવટી તંત્ર તરફથી જે સૂચના આવી રહી છે, ફક્ત એનું પાલન કરજો. જો આવે તો અત્યારે તમારે ડરવાની જરૂર નથી, પરંતુ જે સેના શૌર્ય બતાવી રહી છે અને જ્યારે દેશની સુરક્ષાનો સવાલ હોય, થોડા કોમ્પ્રોમાઇઝ પણ હોય છે, એ તમારે કરવા પડશે એ સ્થિતિ આવે તો. બીજા સમાચાર, હવે સમાચારમાં આગળ વધીએ. શ્રીનગરમાં સંપૂર્ણ બ્લેકઆઉટ જાહેર કરાયું છે. જી હા, શ્રીનગર એવો વિસ્તાર કે જ્યાં મેઇન એરપોર્ટ છે, ત્યાં સંપૂર્ણ બ્લેકઆઉટ. મોહાલી, પંચકુલા, ચંદીગઢ, આ તમામ જગ્યાએ સંપૂર્ણ બ્લેકઆઉટ થઈ રહ્યું છે.
આ તમને સમાચાર ડરાવવા માટે નથી બતાવી રહ્યા, તમારા સુધી અપડેટ એટલા માટે પહોંચાડી રહ્યા છે કારણ કે એક દેશના નાગરિક તરીકે જ્યારે દેશ આવી સ્થિતિમાં હોય એ તમામ સમાચાર તમારા સુધી પહોંચાડવા જરૂરી છે, એટલા માટે અમે બતાવી રહ્યા છે. અમને કોઈ ટીઆરપીની વ્યૂઝની કશી જ હોડ નથી, અમે ફક્ત એક જવાબદાર માધ્યમ તરીકે સમાચાર બતાવી રહ્યા છે. અને હવે તમને સમજાવીએ, ઘણા સમયથી અમારા સહકર્મી છે બૂમો પાડીને કહી રહ્યા છે કે એર ડિફેન્સે આ તોડ્યું, આ સિસ્ટમે આ તોડ્યું. આ સિસ્ટમ આવી રીતે કામ કરે છે. નીચે છે S-400. જ્યારે દુશ્મન દેશ કોઈ જેટ લઈને આવે, કોઈ મિસાઇલ લઈને આવે, કોઈ ડ્રોન લઈને આવે તો આપણી સિસ્ટમ એક્ટિવ થઈ જાય છે. એની રડારની જે રેન્જ છે 300 થી 400 કિલોમીટરની છે. દૂરથી પણ કેમ મિસાઇલ અને જેટ ના આવતું હોય આ તુરંત પકડી લે છે અને હવામાં જ તોડી પાડવાની તેની ક્ષમતા છે. અને આપને જણાવી દઉં, આવી એર ડિફેન્સ સિસ્ટમ ભારત પાસે 15 કરતા વધારે છે. જી હા, 15 કરતા વધારે, એટલે કે આખું સુરક્ષા કવચ આપણી પાસે છે, આપણી જોડે છે. જો હિમાકત કરી રહ્યું છે પાકિસ્તાન તો તેને ત્યાં ને ત્યાં હવામાં જવાબ આપવામાં આવી રહ્યો છે. નીચે આવવા દેતા નથી કે ન ભારતીય સીમા તે પાર કરી શકે છે. વિકાસ ન માત્ર S-400 પણ ભારતની આકાશ એર ડિફેન્સ સિસ્ટમ છે, એ પણ દુશ્મનના હુમલાને ખાળી રહી છે. અને ભારતની જી રક્ષા મંત્રી રાજનાથ સિંહ સાથે CDS સહિત ત્રણેય સેનાના વડાઓ સાથે મીટિંગોનો દોર શરૂ થઈ ગયો છે. એટલે ચોક્કસ કહી શકીએ કે હવે પાકિસ્તાનના પતનના કાઉન્ટડાઉન શરૂ થઈ ગયા છે. બિલકુલ, સૌથી અગત્યની બેઠક અત્યારે સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ, ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ, ત્રણેય સેનાના વડા જનરલ અનિલ ચૌહાણ અને ત્રણેય સેનાના પ્રમુખ એટલે કે જનરલ દ્વિવેદી, જનરલ એડમિરલ દિનેશ ત્રિપાઠી, એર ચીફ માર્શલ અમરપ્રીત સિંહ, આ બધા જ અત્યારે બેઠકમાં વ્યસ્ત છે. આ બેઠક ચાલી રહી છે અને બેઠકમાં બેક ટુ બેક આદેશ છૂટી રહ્યા છે પાકિસ્તાનના તમામ જવાબો સામે. રાઈટ ટુ રિસ્પોન્ડ, જે આ હુમલો કરવાની નાપાક કોશિશ કરી છે, રાઈટ ટુ રિસ્પોન્ડ. હવે આપણે એક્ટ ઓફ વોરની સિચ્યુએશનમાં છીએ. અત્યાર સુધી ભારતે તમામ ઇન્ટરનેશનલ નિયમોનું પાલન કર્યું, ભારતે તમામ નિયમો રાખ્યા, ધૈર્ય સાથે, સંયમ સાથે ભારત આગળ વધ્યું. ભારતનો એક જ હેતુ હતો આતંકિસ્તાનનો ખાત્મો, એ આતંકના અડ્ડાઓનો ખાત્મો, અને આપણો અધિકાર છે એનો જ ફક્ત ઉપયોગ કર્યો છે. પરંતુ જો પાકિસ્તાન અવળચંડાઈ કરે છે તો એનો જવાબ આપવા માટે પણ તૈયાર છીએ. ભારતે ફક્ત અત્યારે પોતાના અધિકારનો ઉપયોગ જ કર્યો છે, પાકિસ્તાનને જવાબ આપવા માટે. સર, વિકાસ, એક બહુ જ અગત્યની વાત તમને કહેવા જઈ રહ્યો છું. દર્શકો, તમે ધ્યાનથી સાંભળજો. પાકિસ્તાનને જે કરવું હતું ને એ કરી ચૂક્યું. હવે પાકિસ્તાન આતંકીઓને ઘૂંટણીએ પડ્યું છે. આતંકવાદીઓને કહ્યું છે, અને ખાસ કરીને કાશ્મીરમાં સ્લીપર સેલને કીધું છે કે તમારા પાસે જે બી સામગ્રી હોય એ લઈ અને તમે એક્ટિવ થઈ જાઓ. પણ એક બી આતંકવાદીને હવે હિમાકત નથી, કારણ કે સમગ્ર જગ્યા ઉપર આપણી સેના તૈયાર બેઠી છે. એક માણસ બહાર આવે એટલે શૂટ એટ સાઇટ, તાત્કાલિક અહીંયા ગોળી પડશે. અહીંયા વિકાસ, અહીંયા દરેક સરહદ ઉપર આપણી આર્મી રેડી બેઠી છે. અને કેમ બેઠી છે? અત્યારે થોડીક વારમાં તમે પહેલી તસવીર જોશો, થોડીક જ વાર રાહ જોડો, થોડીક વાર. આર્મી, નેવી, એરફોર્સ અને આપણા CDSના વડા બધાની રક્ષા મંત્રી સાથેની મહત્વપૂર્ણ બેઠક છે. પૂરો પ્લાન રેડી છે. થોડીક વાર રાહ જોજો. આ પાકિસ્તાનની જે હાલત થવાની છે ને, એ ઇતિહાસ યાદ રાખશે. એ ઇતિહાસને યુગો સુધી પાકિસ્તાનની આ હરકતનો જવાબ, પાકિસ્તાનની શું હાલત થવાની છે એ યુગો સુધી થશે. હું તમને ખુલ્લીને નથી કહી શકતો. વિકાસ, દરેક સરહદ ઉપર વી આર રેડી ટુ ફાઇટ, રેડી ટુ કિલ, અને એની ટાઈમ, એનીવેર, એની હાઉ વી આર રેડી ટુ કિલ. અને હવે શરૂ થશે. અત્યાર સુધી તમે ખબરોમાં જોયું પાકિસ્તાને શું કર્યું, હવે તમે જોશો ભારતે શું કર્યું. 10 મિનિટની રાહ જો, માત્ર 10 મિનિટ. બિલકુલ મુફદ્દલજી, સમાચાર એ મળી રહ્યા છે કે IPLની ગવર્નિંગ બોડીની બેઠક મળી રહી છે થોડી વારમાં. જે ઘણા બધા અપડેટ્સ આવી રહ્યા છે એ પણ અમે આપને આપી રહ્યા છીએ.
આઈપીએલની આગળની જે બાકીની મેચો છે એના ઉપર પણ વિચાર વિમર્શ કરવામાં આવી રહ્યો છે. બની શકે કે આઈપીએલ અત્યારે સ્થગિત કરવામાં આવે. ને વધુ એકવાર સાયરન વાગ્યું છે. સાયરનનો મતલબ છે ભારતે લાહોર પર ડ્રોનથી હુમલો કર્યો છે. પાકિસ્તાનની અવળચંડાઈ સામે ભારતનો જડબાતોડ જવાબ. લાહોર પર ડ્રોનથી હુમલો. કીધું તું અત્યારે દર્શકોને કીધું તું 5 મિનિટ રાહ જુઓ. 5 મિનિટમાં મોટા સમાચાર આવે છે. કીધું તું ને લાહોર ઉપર ભારતનો સૌથી મોટો ડ્રોન હુમલો થઈ ગયો છે. લાહોરમાં હાલત ખરાબ કરી દીધી છે. અને પાકિસ્તાન પાસે કોઈ એર ડિફેન્સ સિસ્ટમ નથી. પાકિસ્તાનની અંદર લાહોર